તમારા મત મુજબ લોનલીનેસ કેવી રીતે મેનેજ કરવી જોઈએ? ઓકે, મારા મત મુજબ લોનલીનેસ મેનેજ કરવા માટે પહેલાં જ પોતાની જાત સાથે બેસતા શીખવું જોઈએ. હવે ચાલો હું એમને સિમ્પલ કહું કે આઈ વોન્ટ ટુ રિલેક્સ, ઓકે. બરાબર છે, આઈ વોન્ટ ટુ એચીવ ધીસ. હવે ધારો કે તમારે પૈસા કમાવો, તમે શું કરો? મહેનત કરો, ડિગ્રી જોઈએ તો વાંચો. યસ. પણ મારે રિલેક્સ થવું છે, એના માટે રિલેક્સેશન કેટલું કર્યું? કઈ જ નહીં. પોતાની જાત સાથે બેઠીને હું એમ કહું કે યાર 5 મિનિટ બેસીને કામ ડાઉન માય માઇન્ડ, કારણ કે મારે રિલેક્સ થવું છે. એ 5 મિનિટ આપણે બેઠા, આપણે રિલેક્સેશન માટે ટૂલ્સ કયા યુઝ કરીએ ખબર છે? કે આપણે ઓવર ઇટિંગ કરશું, આલ્કોહોલ લઈશું, ડ્રિંક કરશું, સ્મોક કરશું, કે કોફી પીશું, ચા મલ્ટિપલ ટાઈમ સ્ટ્રેસ રિડ્યુસ કરવા માટે પીશું, કે આપણે છેલ્લે નહીં હોય તો સૂઈ જઈશું. બિલકુલ. પણ એકચ્યુઅલ રિલેક્સેશન માટે તમે શું કર્યું? કંઈ જ નહીં. સો ફર્સ્ટ ઓફ ઓલ સિટ ડાઉન વિથ યોર રિલેક્સેશન. કારણ કે તમને શું ગમે છે, તમારે એ ઇમોશન્સને કંટ્રોલ કઈ રીતે કરવા કે રિલેક્સ કઈ રીતે થવું એ મહત્ત્વનું છે. અને સેકન્ડ, વેન ધ લોનલીનેસ અકર્સ, યુ નો કે ભાઈ આ ટાઈમે મને આ વસ્તુ કરીશ તો મને ગમશે. આઈધર મારી પેઇન્ટિંગ છે, મ્યુઝિક છે, આર્ટ છે, રીડિંગ બુક્સ છે, મારું મેડિટેશન છે, મારી એક્સરસાઇઝ છે, મારી ચા કે એક કપ ઓફ કોફી લઈને હું શાંતિથી બેઠો છું, હું નેચરને એન્જોય કરું છું, કે હું ગાર્ડનમાં જઈને બેસીશ તો મને મજા આવશે. દરેકની અલગ 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 ચોઇસ છે રિલેક્સેશનની, ઇન્ડિવિજ્યુઅલી. યસ. બરાબર. તો એ ટાઈમે તમે જ્યારે એ સાથે હશો તો તમારી જાત સાથે હશો, તમે એન્જોય કરશો. હવે બીજું, મને ભૂખ લાગી કે હું એકલો મૂવી દેખવા નથી જઈશ. કેમ ના જો? મને ગમે છે, હું જઈશ. મારા ફ્રેન્ડ, અત્યારે સોલો ટ્રીપની એક ટ્રેન્ડ છે કે ભાઈ મારે એકલા જવું છે, સોલો ટ્રીપ. સોલો ટ્રીપ ઇઝ નથિંગ બટ યુ આર એન્જોયિંગ. મારે કશે ફરવા જવું છે, પણ હું શું વેટ કરીશ કે મારા ફ્રેન્ડ્સ આવે, સર્કલ આવે, ફેમિલી આવે તો જ હું જઈશ? જરૂર નથી. મારે જવું છે, જતા હો. બરાબર. કોઈ આવા તૈયાર નથી, જતા હો. બરાબર છે. ટ્રીપ્સ મલ્ટિપલ હોવી જોઈએ, બરાબર છે, કે જેમાં સોલો પણ આવી શકે, ફેમિલી પણ હોય, સોશિયલ પણ હોય, યસ. ફ્રેન્ડ્સ પણ હોય. અલગ અલગ છે, પણ આપણા ત્યાં કોન્સેપ્ટ અલગ છે. આપણે એ વિચારી જ નથી શકતા. સોલો તો બહુ ઓછા લોકો જાય છે. એક વસ્તુ કહી દઉં કે જે સ્પિરિચ્યુઅલ જર્નીમાં જે ગુરુઓ છે એ બધા સોલો ટ્રીપ ઉપર જ છે. જ્યારે તમારી પાસે આ હશે ત્યારે તમને લોનલીનેસ ફીલ જ નહીં થાય, કારણ કે યુ આર સફિશિયન્ટ ફોર યોર સેલ્ફ. આપણે બધું જ જોઈએ છે, ફેમિલી લાઈફ બધું જોઈએ છે, પણ જ્યારે નથી, કે એવો સમય આવે કે આપણે એકલા છીએ, કે બ્રેકઅપ્સ થયા છે, કે સર્ટન સિચ્યુએશન છે, યુ કેન